પાપાનું બંધી પુણ્યનો ઉદય જેમ વધે છે તેમ તમારો લોભ વધે છે. પુણ્યનું બંધી પુણ્યનો ઉદય તમારા જીવનમાં લોભ ઉપર કંટ્રોલ કરાવે, તમને સંતોષ તરફ લઈ જાય. પાપાનું બંધી પુણ્યનો ઉદય તમારા લોભની માજા મુકાવે. પુણ્યો શ્રાવક કેમ ભગવાન મહાવીરના મુખે ગવાયો? બોલો. કંટ્રોલ. આજના દિવસે 2 દોકડાની કમાણી થઈ જાય પછી મારે ધંધો કરવાનો નહીં, સીધા સામાયિકમાં. લોભ ઉપરના કંટ્રોલના કારણે પુણ્યો પ્રભુ મહાવીરની જીભ ઉપર ચડી ગયો. એનો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય ચાલતો હતો. તમારા પાપાનુબંધી પાપના ઉદય પુણ્યના ઉદય એવા છે. પાપાનુબંધી પુણ્યના ઉદય જેમ મળે છે તેમ તમને વધારે કમાવાની ઈચ્છા થાય. મેં ગઈ શિબિર કે ગઈ શિબિરની અંદર કપિલ કેવલીનું દ્રષ્ટાંત આપ્યું હતું યુવાનોને, આ છોકરાઓ. બીજી ગજબ, બ્રાહ્મણનો દીકરો થઈ ધંધો કરતો નહોતો, કંઈ કમાતો નહોતો, એટલે બાપે કીધું જા બાજુના ગામની અંદર જા અને ત્યાં જઈને થોડુંક કમાતા શીખ. નોકરીએ લગાડ્યો, પણ નોકરીની સાથે છોકરીની પાછળ લાગી ગયો. શેઠને ત્યાં કામ કરનારી દાસીની પાછળ પાગલ બની ગયા. પછી એણે એક દિવસ એને પ્રપોઝ કર્યું, મારી સાથે લગ્ન કરીશ? ઓલી એક અક્કલવાળી હતી, આજની છોકરીઓ હવે અક્કલવાળી થઈ ગઈ. ત્યારે કેમ થાય છે? એ તમારા શરીર સાથે કે તમારા કુટુંબ સાથે લગ્ન નથી કરતી. લગ્ન કોની સાથે થાય છે? અને મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું, હવેના મેરેજ એ 2 કુટુંબ વચ્ચેનો સંબંધ નથી, 2 બિઝનેસમેનનો સંબંધ થઈ ગયો છે. અને એમાં જે દિવસે ડિવોર્સ થાય છે ને, લિટરલી 2 પાર્ટનર છૂટા પડે એવી રીતના છૂટા પડતા હોય જ. લગ્નનો ખર્ચો 25 લાખ, છૂટાછેડા થાય ત્યારે છોકરીવાળાને કેટલા આપવાના? કરોડ. ઓહો, ઓલો કે એક ફેરો 25 લાખમાં પડ્યો, જીએસટી અલગ. શું તમે તમારા સંબંધોને આટલું બધું મહત્વ આપી દીધું છે? હું તમને હજી થોડોક આગળ ગયા પછી કહું છું. આણે જેવી વાત મૂકી, છોકરીએ કીધું પેલા રૂપિયા લાવ પછી લગ્નની વાત કર. બાજુવાળા ગામનો રાજા, એને કોઈ વહેલો ઉઠાડે તો એ જે માગે તે આપવા તૈયાર. આ રાતના જ પહોંચી ગયો, રાજમહેલની બહાર જ સંથારો પાથરીને સૂઈ ગયો. સવારના 4 વાગ્યામાં ઉઠીને એને રાજાને આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ છે ને. ઉઠી ગયો રાજા, ખુશ થઈ ગયો. ક્યાંથી આવ્યો? બાજુના ગામ. એટલો વહેલો? હા, બોલ શું જોઈએ? ઉભા રહ્યો, જરા મને વિચારી લેવા દે. બાજુના રૂમમાં ચાલ્યો ગયો અને સોચીશ કેટલા માગ્યું. નહીં કમલેશભાઈ, એક વખત તમે એવી કલ્પના કરો કે કોઈ દેવ પ્રસન્ન થઈ જાય, તારી ભગવાનની ભક્તિ, તારી ગુરુની ભક્તિ જોઈને હું એકદમ ખુશ છું. બોલ માં, આમ ફટાક દઈને માગો. હે, વિચારવું પડે. હા, વેસુમાં હવે ક્યાં જગ્યા બાકી છે? કઈ રીતે પેસું ને ક્યાં જઈને બેસું? આપણે આ કપિલના ભાઈઓ છીએ કે બીજા કોઈ? એને તો બચારાને ખાવાના ફાફા હતા એટલે એ વિચારતો હતો તમારે શું તકલીફ છે? 56ની છાતી, કુછ નહીં ચાહીએ. છે છાતી? રાજાને ખોટું લાગે. રાજાને નહીં, ઘરની રાણીને ખોટું લાગે.